હવે આપણે કાળજી એ રાખવાની છે જે ખેડૂત ભાઈઓ છે એ ઉનાળુ પાક હોય તો 19-20 તારીખ સુધીમાં સાચવી લેવાનો। 19-20 તારીખથી રાજ્યની અંદર ક્યાંય પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। એટલે હવે એની અંદર એવું છે કે અત્યારે જે અરબ સાગર અને બંગાળની ખાડી છે તેમાં જે ચોમાસાની ગતિવિધિ થઈ રહી છે, નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય એ પહેલાં ત્યાં ભેજ આવી જતો હોય અને ત્યાં વરસાદી સિસ્ટમો બનવાની ચાલુ થતું હોય છે। એમાં અત્યારે જે અલગ અલગ મોડેલોના આધારે એક શક્યતા એવી લાગી રહી છે કે જે તમિલનાડુના દરિયાકાંઠે એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમ તમિલનાડુ ઉપર થઈને કેરળ ઉપર આવશે અને કેરળ ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે। અરબ સાગરમાં જ્યારે પણ એ સિસ્ટમ પ્રવેશ કરશે તો લગભગ એવું લાગી રહ્યું છે કે 14 અથવા તો 15 મે આસપાસ એ અરબ સાગરમાં આવી શકે છે અને 14 અથવા તો 15 મે આસપાસ એ અરબ સાગરમાં આવશે તો અરબ સાગરની અંદર ઊંચું તાપમાન અને પૂરતા પ્રમાણમાં ભેજ મળશે તો એ સિસ્ટમ થોડીક મજબૂત થશે। એટલે મજબૂત થશે એટલે કે જ્યારે અરબ સાગરમાં આવી હશે ત્યારે લો પ્રેશર હશે, પછી મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે। પછી આગળ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને જો ઊંચું તાપમાન અને સતત ભેજ મળશે તો કદાચ એ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લઈ શકે છે। માની લઈએ કે સાયક્લોનનું સ્વરૂપ લેશે તો પણ લગભગ એ 17 અથવા તો 18 મે આસપાસ એ સાયક્લોન બની શકે છે અને જો એ સિસ્ટમ સાયક્લોન બનશે તો આ સાયક્લોનનું નામ હશે અર્નબ। હવે આ અર્નબ સાયક્લોન બને છે કે કેમ એ આગળના દિવસમાં ખબર પડશે। અત્યારે માત્ર સંભાવનાઓ છે એટલે કોઈ એવું માની લેવાની જરૂર નથી કે ફાઇનલ સાયક્લોન બનશે। આ ફાઇનલ નથી પણ એક શક્યતા અત્યારે ચોક્કસથી ઊભી થઈ છે। આપણે આશા રાખીએ કે કોઈ જ પ્રકારનું સાયક્લોન ન બને અને કદાચ બને તો પણ આપણા ગુજરાત ઉપર ન આવે। જ્યારે પણ ગુજરાત ઉપર સાયક્લોન આવ્યા છે ત્યારે હંમેશા ગુજરાતના ખેડૂતોને નુકસાન જ થયું છે। એટલે બને ત્યાં સુધી આ સાયક્લોન ન બને એવી આપણા બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની છે। પણ અત્યારે જે સંભાવનાઓ દેખાઈ રહી છે એ એવી દેખાઈ રહી છે કે આ સિસ્ટમ અરબ સાગરમાં આવીને વધુ મજબૂત બનશે અને કદાચ સાયક્લોન પણ બની શકે અને સાયક્લોન બનશે તેનું નામ હશે અર્નબ।